કોઈ પૂછો અંધને દુનિયાના રંગો કેવા, તેને તો શ્યામ રંગ જ સઘળા રંગ જેવા. નસીબદાર છીએ આપણે કે મળી આ ઈશ કૃપા, મળે વિવિધ રંગો સભર પળો માણી લેવા. હું એક એવા રંગ વિશે આપ સૌ સાથે વાત કરવા ઈચ્છું છું કે જેને આદિ અનાદિ કાળથી ધર્મ, વિજ્ઞાન અને સામાન્ય જીવનમાં દરજ્જો મળેલો છે. તો ચાલો ઓળખીએ આપણે આ સામાન્ય લાગતા એવા વિશિષ્ટ રંગ સફેદ રંગને. આ સફેદ રંગ એવો રંગ છે કે જે બધા જ રંગોને પ્રદર્શિત કરે છે અને એક પણ રંગને એ પોતે શોષી લેતો નથી. એટલે જ કદાચ હોળી રમતી વખતે આ સફેદ વસ્ત્રો પહેરવાથી જ એની ઉપર લાગેલા રંગો ખીલી ઉઠે છે. આ સફેદ રંગની વિશેષતા છે. પ્રાચીન સમયથી જ સફેદ રંગ પૂજામાં વિશેષ ઉપયોગ કરાય છે, કારણ કે તે ચંદ્ર, શાંતિ, પવિત્રતા અને સ્વચ્છતાનું પ્રતીક છે. ભગવાન શિવને પણ સફેદ રંગ ખૂબ જ પ્રિય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુઓ તો સફેદ રંગ જે છે એ માનવ સ્વાસ્થ્ય ઉપર ખૂબ ઊંડી અને સકારાત્મક અસર ઉત્પન્ન કરે છે. ઘરમાં પણ આ સફેદ રંગ લગાવવાનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને એટલે જ કદાચ ઘરની અંદર વધુ લગાવાતો રંગ એ સફેદ રંગ જ હશે. આપણી સંસ્કૃતિમાં આ વિદ્યાના દેવી સરસ્વતી માટે પણ શ્લોક જે છે યા કુંદેન્દુ તુષારહાર ધવલા, એમાં પણ સફેદ રંગનું બહુ મહત્વ દર્શાવેલું છે. એ તો આપણે સૌ જાણીએ જ છીએ ને. આ સફેદ રંગ છે બહુમુખી રંગ છે, જેનો ઉપયોગ કલા અને ડિઝાઇનમાં વિવિધ પ્રકારની અસરો બનાવવા થાય છે. એનો ઉપયોગ જગ્યા એટલે કે સ્પેસ અને પ્રકાશ એટલે કે લાઇટની ભાવના બનાવવા માટે, અથવા તો લાવણ્ય એટલે કે ઇલેગન્સ અથવા અભિજાત્યપણું એટલે કે સોફિસ્ટિકેશનનો સ્પર્શ ઉમેરવા માટે પણ કરી શકાય છે. આપણું વિજ્ઞાન હવે સ્વીકારે છે કે સફેદ એ 7 રંગનો બનેલો છે, જ્યારે આપણા ઋષિઓ તો હજારો વર્ષો પહેલા આ સિદ્ધાંતનો ઉપયોગ સામાન્ય લોકોના આરોગ્ય અને સુખાકારી માટે ધર્મના માધ્યમથી કરતા હતા. સૂર્યોદય સમયે આપણા આ માથા ઉપરથી સૂર્યદેવને જળની અંજલિ આપવાની પરંપરા છે કે જેમાં પાણીની ધાર આપણા આખા શરીર સામેથી પડે છે અને તેમાંથી સૂર્યના સફેદ કિરણો પસાર થાય અને મૂળભૂત 7 રંગોમાં વિભાજિત થઈને આપણા શરીરના અંદર રહેલા કુલ 7 ચક્રોને સક્રિય કરે છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. અહીં પણ સફેદ રંગનું મહત્વ છે અને તમામ રંગોને પોતામાં સમાવી લેવાનો એનો ભાવ પ્રદર્શિત થાય છે. તો આવા સફેદ રંગને પહેરી અને હું તો સજ્જ છું આ રંગોત્સવને મનાવવા. અને તમે? હોળી ધૂળેટી પર્વમાં રંગોનું ખૂબ જ મહત્વ છે. લાલ, લીલો, પીળો, વાદળી એ રંગ તો હોય જ, પરંતુ એમાંનો એક રંગ છે સફેદ, કાળા રંગનો વિપરીત કલર. સફેદ રંગ દરેક રંગ સાથે શોભે છે. શુભ હોય કે અશુભ, દરેક પ્રસંગોમાં ચાલે એટલે સફેદ રંગ. આમ તો આપણામાં એક કહેવત છે કે દૂધ જેવું સફેદ, એટલે જ તો દૂધમાં અલગ અલગ ફ્લેવરો નાખી અને શરબત અને આઈસ્ક્રીમ પણ બની શકે છે. આમ તો સફેદ રંગના કપડાં પહેરવાથી આપણી ભારત દેશની સંસ્કૃતિ પ્રમાણે શોખ માનવામાં આવે છે, પરંતુ હોસ્પિટલોમાં ડૉક્ટરોનો પોશાક હંમેશા સફેદ જ હોય છે. લોકોની પીડા દૂર કરવા માટે સંતુલિતતા, નિડરતા અને આશાવાદી વિચાર ધરાવે છે. લોકો મનની શાંતિ માટે ચંદ્રની વીંટી પણ સફેદ મોતીની જ પહેરે છે. એટલે જ તો શિવને પણ સફેદ કલર વધારે પ્રિય છે. સફેદ કલર શાંતિ, પવિત્રતા, નિર્મળતા અને સફાઈનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ રંગમાં સત્ય અને મોક્ષનો માર્ગ પણ દેખાય છે. એટલે જ તો એક માતા પોતાના બાળકને દૂધ પીવડાવે છે તો એ પણ સફેદ છે, તો એમાં કેટલી તાકાત હશે. એટલે જ તો ઝવેરચંદ મેઘાણીએ આ ગીતની લાઈન લખી છે
થોડા ધાવણ કેરી થારાએ થારાએ પીધો કસુંબીનો રંગ. ધૂળેટીના પર્વમાં દંડકવનમાં રામ સીતાજીને લઈને ફરી રહ્યા છે. સર્વત્ર સુંદર મજાના ગુલાબો ખીલ્યા છે અને ગુલાલ પણ ઉડી રહ્યો છે. અને એ સમયે રામ ગેરુ રંગના પથ્થરને ઘસીને એ રંગથી સીતા મૈયાના કપાળમાં કંકુ તિલક કરે છે અને એક પ્રણય દ્રશ્ય જે દેખાય છે, અદ્ભુત દ્રશ્ય. એમ પ્રેમનો રંગ અહીંયા સર્વત્ર લાલ રંગનો સુંદર સંદેશ આપીને, શુકનનો સંદેશ આપીને છવાઈ જાય છે. અને એટલે જ મિત્રો આ રંગ શુકનવંતો અને પવિત્ર છે. વેર ઝેર મૂકીને ધૂળેટીના દિવસે આપણે પણ આ રંગથી રમીએ ત્યારે ખરેખર મારી ગઝલનો એક શેર મને યાદ આવે છે કે અવસર મજાનો છે, અવસર મજાનો છે ને ખુશીઓનો ખજાનો છે, ને ખુશીઓનો ખજાનો છે. ભૂલી જઈએ દુઃખ શોક અને વેદનાને, મસ્ત મસ્ત જવાનો છે. ખરેખર લાલ રંગ એ આપણા જીવનની અંદર શુકનવંતું પ્રતીક છે. લાલ રંગ એ હિન્દુ ધર્મનું પ્રતીક છે. હિન્દુ ધર્મના વિવિધ પ્રસંગો અને વિધિઓમાં લાલ રંગ વગર અધૂરા છે. હિન્દુ સંસ્કૃતિના કપાળ ઉપર લાલ રંગનો ચાંદલો કરવામાં આવે છે. લાલ રંગ ખૂબ જ તેજસ્વી છે. ઘણા લોકોને લાલ રંગ ગમે છે. તેઓ હંમેશા સફળતા ઈચ્છતા હોય છે. સૂર્ય માટે લાલ રંગ લડાયક છે, તેથી તેમનું વર્તન આક્રમક હોઈ શકે. લાલ રંગને મોટે ભાગે શક્તિ, યુદ્ધ અને ભય સાથે સાંકળવામાં આવે છે. લાલ રંગ મનુષ્યમાં પ્રેમ, ગુસ્સો અને ઉત્તેજના જેવી લાગણીઓ સાથે સંકળાયેલો છે. લાલ રંગ ખૂબ જ દૂરથી જોઈ શકાતો હોવાથી ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગ પસંદ કરવામાં આવ્યો છે કે જે ભય અને થોભવાનું કહે છે. લાલ રંગનું ગુલાબ સૌને ગમે છે, તો સૂર્યોદય, સૂર્યાસ્ત અને મેઘધનુષ સમયે લાલ રંગ હોવાથી જ તેમાં નિખાર આવે છે. લાલ રંગ હૃદય સાથે સંકળાયેલા છે, એટલે જ પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. અને તેથી જ વિશ્વમાં વેલેન્ટાઇન દિવસે લાલ ગુલાબ આપવામાં આવે છે. ધૂળેટી અને નવરાત્રિના તહેવારોમાં લાલ રંગનું મહત્વ ઘણું જ છે. આપણા દેશમાં આધ્યાત્મિકતા અને સૌભાગ્યનો રંગ લાલ છે. દેશમાં લાલ રંગ ઉત્સાહ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. લાલ રંગ ઉપર એક ગીત યાદ આવે છે. મોહે રંગ દો લાલ, મોહે રંગ દો લાલ, નંદ કે લાલ લાલ, છેડો નાહી બસ રંગ દો લાલ. આપણે રંગોથી સતત ઘેરાયેલા રહીએ છીએ. રંગોનું પણ અનેરું મહત્વ છે. રંગોથી એક અલગ મિજાજ બંધાતો હોય છે, જે આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા તહેવારોમાં પણ રંગોનું મહત્વ છે, જેમ કે દિવાળી અને હોળી. આવી આવી હોળી, ચાલને સહિયર, રંગો લઈ ઘોળી, મનગમતો રંગ મારો ગુલાબી, લાવ તને રંગમાં દઉં જબોડી. રંગો તો ઘણા છે, પણ મારે વાત કરવી છે ગુલાબી રંગની, જે મારા જેવી અનેક સ્ત્રીઓની પસંદગીનો રંગ છે. ગુલાબી રંગ વિશ્વનો પહેલો રંગ છે, જે વર્ષો પહેલા સમુદ્રમાંથી મળી આવ્યો, જ્યારે સમુદ્ર જીવો સૂર્યના પ્રકાશમાંથી ભોજન બનાવતા. જોકે હવે આ પુરાતન જીવો લુપ્ત થઈ ચૂક્યા છે. ગુલાબી રંગ સંભાળ, કરુણા અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. ગુલાબી રંગના મૂળભૂત મૂલ્યો યુવાન, તાજગી, નવીનતા, મિત્રતા, સ્ત્રીત્વ અને જીવનની ઉત્પત્તિ. ગુલાબી રંગને જોતા જ તાજગીનો અનુભવ થાય છે. ગુલાબી રંગ સાર્વત્રિક પ્રેમનો રંગ છે, જુસ્સો અને ચંચળતા દર્શાવતો રંગ છે. આપણા લોકગીતમાં પણ નારી પોતાના પતિને ગુલાબી કહીને પ્રેમ પ્રદર્શિત કરે છે.
આભમાં ઝીણી ચબુકેવી ચડી રે, ઝીણા ઝરમર વરસે મેહ ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે, ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે. રંગનો ઉલ્લેખ આપણા લોકગીતોમાં પણ છે, જેમ કે લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ. આપણે ત્યાં આવતા શુભ પ્રસંગો, દિવાળી, સત્યનારાયણની કથા, ગાયત્રી, નવચંડી યજ્ઞ, વાસ્તુ પૂજન સમયે લીલાછમ આસોપાલોના તોરણો બંધાય છે. લીલા નાગરવેલના પાનનું પણ મહત્વ આપણા ધર્મ કાર્યોમાં પણ છે. વરરાજા લીલા તોરણે માંડવે પરણમાં પધારે છે ત્યારે જાનડીઓ લીલા પટોળા પહેરી હરખભેર લગ્ન ગીતો ગાય છે. હોળી ધૂળેટીના પર્વે થનગનાટ તો કંઈક અલગ જ જોવા મળે છે. લાલ, પીળો ને વાદળી ભલે મુખ્ય રંગ કહેવાય, પણ લીલો રંગ કંઈક કમ નથી. ખેલૈયાઓ એકબીજાના ગાલ પર ભારતના ધ્વજ બનાવે છે અને તેમાં પણ લીલો રંગ ગાલ પર ભરીને હોળી ધૂળેટીના પર્વને રાષ્ટ્રભાવનાના રંગે ઉજવે છે. મિત્રો એકમેકને કહે છે, આપણા વચ્ચે લીલા રંગ જેવી લીલાશ રહેવી જોઈએ ને, આમ જ મોજની ઉજાણી થતી રહેવી જોઈએ. જીવન ચક્ર અને રંગ ચક્ર વચ્ચે મનોવિજ્ઞાન અમુક તાદાત્મ્ય જુએ છે. રંગ ચક્રમાં અનેક રંગો છે, પણ પીળા અને વાદળી રંગના યોગ્ય મિશ્રણથી લીલો રંગ બને છે. લીલો રંગ એ આશા, ઉર્જાનું પ્રતીક છે. આ સાથે પણ એ ભક્તિ, પ્રમાણિકતા, હૂંફ અને ઉર્જા જન્માવે છે. લીલા રંગના અનેક સકારાત્મક અર્થ છે, પણ અમુક નકારાત્મક અર્થ પણ બધા રંગોની જેમ લીલા રંગ સાથે પણ જોડાયેલા છે. એક શબ્દ સમૂહ છે અંગ્રેજીમાં ગ્રીન વિથ એનવી, એટલે કે ઈર્ષાથી લીલું. એવી જ રીતે આપણે ત્યાં કહેવાય છે કે ઝેર પણ લીલું કાચ હોય છે. પણ આપણે તો સકારાત્મક લોકો, અને એટલે સકારાત્મક અર્થ જોઈએ, હરિયાળી જોઈએ, અને આપણા જીવનની હરિયાળી તો ત્રિરંગાના લીલા થકી. લીલા રંગ પર એક સ્વરચિત કવિતા. એક કૂપળ ફૂટે ને રંગ લીલો ઉદ્ભવે, ને પછી જ તો ડાળીએ રંગીન ફૂલ ખીલે. લીલાછમ સપનાઓ નિરખે નયન, ને લીલા ઝાડને છાંયે નાચે આ મન. રંગ રાતો લઈ આવે આ મહેંદી લીલી, ને લીલુડી ધરતીએ હિંચકે આશાઓ આબ સરીખી. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં રંગોનું સામ્રાજ્ય. સાચે જ સૃષ્ટિનો સર્જનહાર એક સારો ચિત્રકાર છે. એણે સૃષ્ટિના કણે કણમાં રંગની રસધારા ભરી છે. જયંત પાઠક કહે છે, અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કોઈ વસ્તુમાં રંગ હોતો જ નથી, પરંતુ આપણા માટે દરેક રંગ સાથે એક ચોક્કસ લાગણી જોડાયેલી છે, ચોક્કસ વાઇબ્રેશન, માન્યતાઓ જોડાયેલી છે. વાત કરીએ વાદળી રંગની. પ્રાચીન ચિત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણને હળવા વાદળી રંગથી દર્શાવ્યા છે. આ રંગ એમના પાત્રની વિશાળતાને દર્શાવે છે, વિશાળતા અને અનંતતાનું પ્રતીક. નિર્માતાએ પ્રકૃતિને વાદળી રંગ આપ્યો છે. આકાશ, મહાસાગરો, નદીઓ આ બધા વાદળી રંગના છે. આમ વાદળી રંગ ક્રિએટિવિટી દર્શાવે છે. રાજસ્થાનના જોધપુરને બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શંકરે જ્યારે ઝેર પીધું ત્યારે એનું ગળું નીલું થઈ ગયું અને તેઓ નીલકંઠ કહેવાયા. આમ ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવવા ત્યાંના લોકો પોતાના ઘરોને વાદળી રંગથી રંગે છે. આમ પણ એ ગરમ સિટી છે, તેથી વાદળી રંગ ઘરોને ઠંડુ રાખે છે. ઝવેરચંદ મેઘાણીની રચના. લીલા છે મોર કાળી વાદળી રે, એકવાર ઉભારો રંગ વાદળી. વરસાવીને શાને વયા જાવ રે, એકવાર ઉભારો રંગ વાદળી. ઝુરે બાપૈયા ઝુરે ઝાડવારે, એકવાર ઉભારો રંગ વાદળી.
તરસ્યા તે નદીઓ કેરા તીર રે, એકવાર ઉભારો રંગ વાદળી. જેમ ઈશ્વરે ધરતીને રંગીન બનાવી છે, એમ એક રંગ એ આકાશને પણ આપ્યો છે. એને આપણે આકાશી અથવા તો વાદળી રંગ કહી શકાય. જ્યારે કુદરત ખૂબ મહેરબાન હોય છે ત્યારે કહેવાય છે કે કુદરત આકાશને મેઘધનુષથી શોભાયમાન કરે છે. ત્યારે આ વાદળી રંગે જાણે 16 શણગાર સજ્યા હોય એવું લાગતું હોય છે. આમ તો વાદળી રંગ સંદેશ વ્યવહાર અને ભાવનાત્મકતાનું પ્રતીક છે. આ રંગ શુદ્ધતા અને હળવાશ આપે છે. તેમજ વાદળી રંગ જાણે શાંતિ અને વિશ્વાસથી ભરપૂર હોય એવું લાગે છે. જ્યારે જીવનમાં બહુ વ્યાકુળતા આવી હોય અને ખરેખર શાંતિનો અનુભવ માંગતા હોઈએ ત્યારે સાંજના થોડી ક્ષણ વાદળીની સામે જો જોઈ અને બેઠા રહીએ તો જાણે આપણે દુનિયાથી દૂર કોઈ આહલાદક જગ્યાએ આવી ગયા હોય એવી આપણને અનુભૂતિ થાય છે અને ખરેખર આપણા મનને ખૂબ શાંતિ મળે છે. મને લાગે છે એટલા માટે જ આ ટ્રેનની જે 18 થી 20 કલાકની જર્ની હોય છે એમાં સીટનો રંગ વાદળી આપવામાં આવ્યો હશે. વિચાર કરો, અગર આ જ સીટનો રંગ લાલ અથવા તો લીલો હોત તો આપણું મગજ પણ લાલદુમ ના થઈ જાત, બરાબર ને? માટે જ તો અદિતિ સોનીએ કહ્યું છે, વાદળો પાસેથી લઈએ રંગ મજાનો વાદળી, એક મેકમાં ગુમ થતા જિંદગી લાગે છે ખાનગી. રંગોથી આપણું જીવન રંગીન થઈ જાય છે અને રંગ વગરની જિંદગી કલ્પે પણ મુશ્કેલ છે. એમાં લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકી બીજા બધા મિશ્રણથી થાય. આપણા સનાતન ધર્મમાં પીળા રંગનું મહત્વ ખૂબ જ વધારે છે. પીળો રંગ એ શુભતાનું પ્રતીક છે. પીળો રંગ મિત્રતા અને સંબંધોમાં પ્રગાઢતાનું સૂચન કરે છે. પીળો રંગ સ્વાસ્થ્ય, શાંતિ, હર્ષ, ઉલ્લાસ તેમજ ગુરુ તત્વનું પણ પ્રતીક છે. આપણા ઘરના ઉંબરે આપણે જ્યારે સાથિયા કરીએ છીએ ત્યારે કંકુ સાથે પીળી હળદરનો પણ ઉપયોગ કરીએ છીએ. આમ પીળો રંગ શુભ કાર્યમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. વસંત પંચમીના દિવસે પીળા ફૂલ, પીળા વસ્ત્ર તેમજ પીળી મીઠાઈને પ્રાધાન્ય આપવામાં આવે છે. એ કહેવાય છે કે વસંત ઋતુમાં ધરતી પણ જાણે પીળું પાનેતર પહેરીને શોભી રહી હોય એ સુંદર લાગે છે. એ સિવાય જેસીબીમાં અને સ્કૂલ બસમાં પણ પીળા રંગનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે પીળો રંગ એ તરત આંખને આકર્ષે છે, તે હાઇલાઇટ થાય છે. આનો ફાયદો એ થાય છે કે જ્યારે વાહન ચલાવતા હોય તો એક અંતર જાળવી અને વાહન ચલાવે અને આ રીતે દુર્ઘટના ટાળી શકાય છે. આમ પીળો રંગ એ સલામતી સૂચક છે. આ સૃષ્ટિના આરંભમાં 2 જ રંગોનું અસ્તિત્વ હતું. એમાં મુખ્ય રંગ પીળો હતો. જ્યોતિષની દ્રષ્ટિએ તુલા અને મિથુન રાશિનો રંગ પણ પીળો છે. ગ્રહોમાં ગુરુનો રંગ પીળો છે. ગુરુત્વ સાથે ગુરુનો રંગ એ હૂંફ આપનારો રંગ છે. વાસ્તુશાસ્ત્રમાં પીળો રંગ એ સકારાત્મક શક્તિનું પ્રતીક હોવાથી ઘરમાં પીળો રંગ ઉર્જા વધારનારો છે. સૂર્ય, અગ્નિ આ પીળા રંગથી પ્રકાશિત છે અને ત્રાટક શક્તિમાં મજબૂત આત્મવિશ્વાસનું વાતાવરણ પીળો રંગ બનાવે છે. ઇજિપ્તના પિરામિડમાં તેમજ 17,000 વર્ષ જૂની ગ્રીકની ગુફાઓમાં પીળા રંગના અવશેષો મળ્યા છે. આમ તો રંગોના શોધક એ ઋષિમુનિઓ છે. ઔષધ તરીકે વપરાતા હળદર એનો વિશેષ ઉપયોગ થયો હતો. આ હળદર પીળી હતી, જેને લઈ આજે પણ લગ્ન વિધિમાં પીઠીમાં હળદર વપરાય છે ને પીળા રંગની છે. સ્વીડનમાં સર્જરીનો યુનિફોર્મ પીળો છે, જે આશાવાદી છે. ઘણા સમય સુધી ટેક્સીમાં પણ પીળો રંગ ફરજિયાત હતો, જે ઉઠીને આંખે વળગે એવો રંગ છે. એક લોક સાહિત્યકારના નાતે પીળા રંગની વાર્તા ગજરામારું વાર્તામાં છે. એમાં રાજાની બુદ્ધિ ચાતુર્યની કસોટી કરવા માટે રાણી 7 પડદા બાંધે છે અને એક એક પડદો એક એક રંગનો ભેદ ખોલી અને છોડવાનો હોય છે. એમાં પીળા રંગ વિશે રાજા બોલે છે
કે પીળો વનમાં પોપટો રે, પીળી ચણાની દાળ, પીળો ગોરાદેનો કંચવો રે, કસી પહેરે આણી વાલ. વિવિધ રંગોથી સુશોભિત આપણી આ પૃથ્વી કેટલી સુંદર લાગે છે નહીં? વિચારો કે આ રંગોનું અસ્તિત્વ જ ન હોત તો? પણ હાશ કે આપણે રંગોથી ઘેરાયેલા છીએ. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. તો આજે આપણે વાત કરશું લાલ અને પીળા રંગના મિશ્રણથી તૈયાર થયેલ કેસરી રંગ વિશે. तलवारों पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. તિરંગાનો સૌથી ઉપરનો રંગ અને આઝાદીના લડવૈયાઓ માટે ત્યાગ, બલિદાન અને શૌર્યનું પ્રતીક એટલે કેસરી રંગ. જેને જ્ઞાન, ધર્મ અને સત્યની શોધ છે, આત્માને જાણવો છે, સ્વયંને પીછાણવો છે, તેવા સાધુ સંતો શરીરે ધારણ કરે છે તે હિન્દુ ધર્મનો સૌથી શુદ્ધ અને પવિત્ર રંગ એટલે કેસરી રંગ. શરીરના 7 ચક્રમાં બીજા નંબરનું સ્વાધિષ્ઠાન ચક્ર, જે ભાવનાઓને કંટ્રોલ કરી સમજવાની ક્ષમતા, સ્થિરતા અને સંતુષ્ટિ આપે છે, તેનો રંગ પણ કેસરી. મહિલાઓના સૌભાગ્ય ચિહ્ન અને કેસરી અંદર હનુમાનજીએ શરીર પર લગાડેલ સિંદૂરનો રંગ પણ કેસરી. કર દો કેસરી કે લાલ મેરા છોટા સા યે કામ, मेरे राम जी से कह देना जय सिया राम. આપ સૌને પણ જય સિયા રામ, હેપી હોલી. હોળી એટલે રંગોનો તહેવાર. આવો આજે કેસરી રંગનો થોડો મહિમા સમજીએ. રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ એટલે બલિદાનનું પ્રતીક સૂચવે છે. હિન્દુ પરંપરામાં તે જ રંગને શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે. એટલે જ તો માતાજીના ગરબાને પણ કેસરી રંગમાં રંગાય છે. કેસરીયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા, કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ. કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ કેસરી રંગને કસુંબીના રંગ તરીકે બિરદાવ્યો છે. કસુંબીનો રંગ એટલે વીરત્વ અને ભક્તિનો રંગ, સાથે ઉન્નત ભાવ અને ઉલ્લાસનો રંગ તો ખરો જ. એટલે તો કવિઓ અને કલાકારોનો એ મનગમતો રંગ છે. આ એક એવો રંગ છે કે જે વળી વળીને પીવા જેવો અને માણવા જેવો છે. માટે જ તો જગતભરના કવિઓ આજ દિન સુધી આ કેસરી રંગના ગુણગાન ગાતા થાકતા નથી. તો આવો આપણે પણ આજે કસુંબીનો રંગ લગાવીએ. લાગ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રંગોનો તહેવાર હોળી છે. હોળીના તહેવારમાં દરેક રંગનું પોતાનું મહત્વ છે. આ પર્વમાં રંગ ખરીદવા જતા નાના મોટા દરેક લોકો લાલ, પીળા, લીલા કલર જ પસંદ કરશે. તો શું સફેદ, કાળો કે રાખોડી કલર જ નથી? ગ્રે કલર બુઢાપા માટે બનેલ છે. ગ્રે કલર જ્ઞાન અને ગરિમાનું પ્રતીક છે, જે અનુભવ અને ઉંમર સાથે આવે છે. 7 સૂરોની જેમ 7 રંગો મહત્વના ગણાય છે. દરેક રંગો માનવીના જીવનમાં આગો રંગ છોડી જાય છે. સફેદ રંગ અજવાળા તરફ અને કાળો રંગ અંધકાર તરફ, આમ બંનેનું મિશ્રણ એટલે ગ્રે કલર. કોઈ વ્યક્તિના રંગીન જીવનમાં સુનામી આવી ગયા પછી સફેદ અને કાળા રંગોના જીવનથી ગ્રે કલર એક સમજૂતીનો કલર ગણાય છે. આમ હેમંત ચૌહાણના સ્વરે ગવાયેલું લોકપ્રિય થયેલું ભજન યાદ આવે છે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે. મારો પ્રિય કલર પણ ગ્રે જ છે, જેને લાલ કે ગુલાબી કલર સાથે પહેરવામાં આવે તો પ્રસંગમાં શોભાયમાન થાય છે. ગ્રેને બ્લેક કલર સાથે પહેરવામાં આવે તો એક ઓફિશિયલ લુક આપે છે. ફેસબુકના શોધક માર્ક ઝુકરબર્ગે પોતાના ડ્રેસિંગમાં ગ્રે કલર સામેલ કરેલો છે. મર્સિડીઝ અને એપલ જેવી કંપનીના સિમ્બોલ પણ ગ્રે કલરથી બનેલા છે. આમ સાક્ષી વશિષ્ઠે લખ્યું છે, લાઈફ હેઝ નેવર બીન બ્લેક એન્ડ વ્હાઇટ, સો આઈ હેવ કમ ટુ લવ ઓલ 50 શેડ્સ ઓફ ગ્રે. તો બદામી રંગ એક ગરિમાસભર રંગ છે. તે મોટે ભાગે ખેલાડીઓ અને સશક્ત લોકોનો પસંદગીનો રંગ છે. જે એક જાજુલે માનનારી જો બદામી રંગનો પોશાક ધારણ કરી લે તો તેની ગરિમા ઓર ખીલી ઉઠે છે. એમ જ એક માતા પોતાના બાળકને જો બદામી રંગનો પોશાક ધારણ કરાવે તો તે શુભ વિચારે છે કે મારું બાળક પ્રબળ આત્મસફળ બને અને ખૂબ ખૂબ આગળ વધે. રંગ શબ્દ સાંભળતા જ આપણા માનસપટ પર દરેક કલર છવાઈ જાય છે. મારા મિત્રો પાસે તમે બધા જ રંગની મહત્તા જાણી
કેટલું સરસ છે આ રંગનું સામ્રાજ્ય. આમ જોઈએ તો રંગો આપણી આસપાસ જ છે. શાકભાજી તો રંગબેરંગી, કપડાં તો રંગબેરંગી, પ્રકૃતિ એટલે કે ફળ ફૂલ તો રંગબેરંગી, અને માણસનું જીવન તે પણ રંગબેરંગી. ઘણા લોકોના જીવનમાં કાળા રંગનો ખૂબ પ્રભાવ હોય છે. સામાન્ય રીતે છોકરીઓના પગમાં, બાળકોની કમરમાં, પુરુષોના ગળામાં કાળો દોરો જોવા મળે છે. તેમજ કપાળે કાળું ટપકું, કાન પાછળ કાળું ટીલું પણ કરતા હોય છે. તેનાથી કોઈની ખરાબ નજર નથી લાગતી તેમ માનવામાં આવે છે. શનિવારે કાળા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ વધે અને શનિદેવનો વાર હોવાથી શુભ સાબિત થાય છે. હમણાં જ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તેની વિશેષતા એ છે કે તે કૃષ્ણશિલામાંથી બનાવવામાં આવી. મૂર્તિના આ કાળા પથ્થરમાં અનેક ગુણ સમાયેલા છે. ચિત્રો કે પોસ્ટરના દરેક રંગને ઉપસાવવા તથા નિખારવા માટે કાળા રંગની બોર્ડર બનાવે છે, જેથી દરેક રંગ નિખરી ઉઠે. ઉનાળામાં કાળા ચશ્મા પહેરવાથી તડકામાં ખૂબ ઠંડક મળે છે. એટલે તો ગીતકાર કહે છે, ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા, તોબા ખુદા ખેર કરે, ખૂબ હે કરિશ્મા, ખૂબ હે કરિશ્મા. તો ચાલો થઈ જાવ તૈયાર રંગોત્સવ ઉજવવા. મારા સાથી મિત્રોએ હોળી પર્વ નિમિત્તે અનેક રંગોની વાત કરી, પણ એમાં એક રંગ છે કાળો રંગ. જીવનમાં હંમેશા સુખ જ હોય એવું નથી હોતું, દુઃખ પણ આવી શકે છે. આપણા દરેક પગલાં સફળ જ થાય એવું તો બનવાનું નથી. કેટલાક પગલાઓ નિષ્ફળ પણ હોઈ શકે છે. આ નિષ્ફળતાને પચાવવાનું એ આપણે શીખવાનું છે. આપણી સંસ્કૃતિમાં કાળો રંગ એ અશુભ રંગ ગણાય છે. આપણે કાળા રંગથી મેલો લખીએ છીએ. આ કાળો રંગ આપણા જીવનનો અગત્યનો ભાગ છે. રંગીન જીવનમાં થોડી મર્યાદા અને વૈરાગ્યની ભાવના પણ જરૂરી છે. એટલે મીરાબાઈ કહે છે કે ઓઢું હું કાળો કામળો તો દૂજો રંગ લાગે ન કોઈ. મીરાબાઈ કહે છે કે ઓઢું હું કાળો કામળો તો રંગ દૂજો ન લાગે કોઈ. કાળો રંગ દરેક વખતે અશુભ પણ નથી. કાળો રંગ દરેક વખતે અશુભ પણ નથી. ગોરા ગાલ ઉપર એક કાળો તલ એની સુંદરતામાં વધારો કરે છે. કાળા કેસ એ તો સૌની સુંદરતામાં વધારો કરે છે. કાળા બોર્ડમાં ભણીને તો આપણે જીવનમાં સફળ થયા છીએ. જ્ઞાનના પુસ્તકના અક્ષરો પણ કાળા જ હોય છે. વિચાર કરો, જો લાલ રંગથી 200 પાનાનું તમે પુસ્તક વાંચો ને તો તમને આંખ દુખવા લાગશે. સુખી જીવનમાં એકાદ દુઃખ આપણને આપણા માનવીય સંબંધોની સાથે જોડી રાખે છે. ધૂળેટીના રંગોત્સવમાં કાળો રંગ આપણને સંદેશ આપે છે કે જીવન રંગીન છે, પણ એમાં કાળા રંગની અવગણના નથી. કાળો રંગ બીજા અનેક રંગોની સુંદરતામાં વધારો કરે છે. એટલે જ નીરેન ભટ્ટનું એક ગીત ખૂબ જ લોકપ્રિય છે, ગોરી રાધા નિકાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન. તો આપ સૌને આ ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપનું જીવન રંગીન બને અને જીવન એક ઉત્સવ બને.